गुजरात के वडोदरा शहर को यूनेस्को में क्रिएटिव सिटी के रूप में शामिल करने की कवायद करने वाले कॉर्पोरेशन के पदाधिकारी और जनप्रतिनिधि आज सवालों के घेरे में आ गए। हेरिटेज ट्रस्टના સંયુક્ત ઉપક્રમે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરાને હેરિટેજ સિટી ક્રિએટિવ સિટી નેટવર્ક યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થાય તેના માટે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી સંયુક્ત પ્રયાસો ટીમ વડોદરાના માધ્યમે થઈ રહ્યા છે, જેમાં માત્ર રાજકીય નહીં પરંતુ બિન રાજકીય અલગ અલગ સંસ્થાઓ, વડોદરા શહેરના નાગરિકો જેમનો જન્મ વડોદરામાં થયો છે અથવા પછી એજ્યુકેશન માટે વડોદરામાં આવ્યા છે અથવા તો કાર્યક્ષેત્રના કારણે નોકરી અથવા બિઝનેસના કારણે વડોદરાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે અને પોતાના જીવનનો મોટો કાળખંડ વડોદરામાં રહીને વિતાવી રહ્યા છે। આ બધા જ લોકો વડોદરા જે હેરિટેજ તરીકે એની પોતાની આગવી ઓળખ છે, આપણા સૌના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને અનેક ઐતિહાસિક વસ્તુઓ વારસામાં, અનેક ઐતિહાસિક બિલ્ડિંગો વારસામાં આપવામાં આવી છે। પછી તે ન્યાય મંદિરની બિલ્ડિંગ હોય, લક્ષ્મી વિલાસ પેલેસ હોય, લાલકોટ હોય, કીર્તિ મંદિર હોય, સયાજી સરોવર હોય, સુરસાગર તળાવ હોય કે પછી 4 દરવાજા અને 4 દરવાજાના મધ્યમાં અનેક એવા અલગ અલગ ઐતિહાસિક ઇમારતો હોય, સાથે સાથે લગભગ 60 જેટલી વાવ છે વડોદરા શહેરમાં અને એવું તો ઘણું બધું છે જે વડોદરા શહેરને બીજા વિશ્વના અનેક શહેરો કરતાં કંઈક અલગ ઓળખ અપાવે છે। ત્યારે આપણે પણ યુનેસ્કોમાં જ્યારે આપણા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે જ્યારે સ્થાન પ્રાપ્ત થયું ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશના દરેકે દરેક નાગરિકની આંખોમાં એક સ્વપ્ન હતું કે આપણું શહેર, આપણા શહેરની કોઈ વસ્તુ, આપણા શહેરની કોઈ સ્પેશિયાલિટી, પછી તે એજ્યુકેશન હબ હોય કે પછી હસ્તકળા અને ફોક આઇટમ્સ હોય કે પછી અલગ અલગ જે બિલ્ડિંગ્સનું સ્ટ્રક્ચર વાઇઝ હોય અથવા તો ઇટ મે બી મ્યુઝિક પણ હોઈ શકે, સંગીત પણ હોઈ શકે અને વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી તરીકે આ સંસ્કાર સમૃદ્ધ ઓળખ વારસામાં મળેલી છે। ત્યારે સર સયાજીરાવ ગાયકવાડજીની આ આપણા શહેરને જ્યારે તેમનું રાજ્ય હતું ત્યારે વડોદરા શહેર તેમની રાજધાની હતી અને આપણા શહેરને આ પોતે કઈ અલગથી ઉત્તમ આપી અને નોંધપાત્ર વિશ્વમાં કંઈક અલગ ઓળખ પ્રાપ્ત થાય એ પરંપરાને યથાવત રાખતા અત્યારના આપણા મહારાજા એવા સર સમરજીતસિંહ ગાયકવાડજી પણ આ ક્ષેત્રે કંઈક ને કંઈક કરવા ખૂબ આતુરતાથી પોતે પણ પ્રતિબદ્ધ હતા। ત્યારે ગુજરાત સરકારના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીએ પણ ટીમ વડોદરાના માધ્યમે બધાને કાંઈ એવું સ્ટેજ આપ્યું કે જેના થકી સૌ સાથે મળી અને વડોદરા શહેર માટે કંઈક કરી શકીએ અને દેશ અને દુનિયામાં વડોદરા શહેરને ક્રિએટિવ સિટી નેટવર્ક તરીકે યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થાય। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જનરલી જ્યારે આજવા સરોવર હોય કે પછી વિશ્વામિત્રીની સપાટી હોય, આ જ્યારે એની ભયજનક સપાટીની નજીક પહોંચતું હોય ત્યારે એવો વરસાદ પડતો હોય છે અને એવા સમયે પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે વડોદરા શહેરમાં જે સવારે લગભગ 8:30 થી વરસાદ શરૂ થયો અને 7 થી 8 કલાકના ગાળામાં 13 થી 14 ઇંચ જેટલો વરસાદ જ્યારે વરસી ગયો ત્યારે કોઈ પણ સિટી હોય, વિશ્વની કોઈ પણ જગ્યા હોય, સ્વાભાવિક છે કે વરસાદ આટલો બધો વરસે ત્યારે પાણીનો ભરાવો થતો જ હોય છે અને જે વિશ્વામિત્રી નદીના જે કાંસ ઉપર જે આપણે સમા બ્રિજની પાસે, ઉર્મી બ્રિજની પાસે છે એ જે સમૃદ્ધિ બંગલોઝ છે, જે સૌથી પહેલા ત્યાં પાણી લગભગ 1 માળ જેટલું ભરાઈ જતું, આ વડોદરાનો ભૂતકાળ રહ્યો છે। ચોક્કસ દબાણો હટાવવાનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે। સાથે સાથે વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી એવી વિશ્વામિત્રી નદી, આ નદીની કાંસ ઉપર અથવા એની આજુબાજુમાં જે પણ દબાણ થયા હોય અને જેના કારણે આ જગ્યા સાંકડી થવાના કારણે કોઈ પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય અથવા તો વડોદરા શહેરમાં સમગ્ર શહેરમાં વિવિધ કાંસ પણ પથરાયેલી છે, તો આ કાંસો અને અત્યારે પણ જ્યારે પાણીનો ભરાવો થયો અને થોડા કલાકો કરતાં વધારે જ્યારે ભરાવો આ સ્ટેગ્નન્ટ રહ્યો ત્યારે એ જગ્યાઓને અલગ અલગથી નોંધી અને એ દિશામાં કામ કરવાની શરૂઆત પણ કરી છે। આ કાંસો જ્યાં કોઈ બોટલનેકની સ્થિતિ હોય અથવા તો કોઈક નવા બિલ્ડિંગ બન્યા, કોઈક નવા સોસાયટીઝને આ બધાના નિર્માણ સમયે જો કદાચ કોઈ કાંસની ઉપર દબાણ કરવામાં આવ્યું છે અથવા પૂરી દેવામાં આવી જે પણ પરિસ્થિતિઓના નિર્માણ થયા છે, આ બધી જ વસ્તુઓ ચકાસી અને આગળના સમયમાં
જ્યારે ક્રિએટિવ સિટીની દિશામાં આપણે કામ કરી રહ્યા છે તો ચોક્કસ આવા દબાણો પણ દૂર કરવામાં આવશે. આ કાંસ હોય કે પછી વિશ્વામિત્રીની નદીનો પટ હોય, આ બધી જ જગ્યાઓને આગળના પ્લાનિંગ માટે આપણા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીએ આ જે પૂર આવે અને જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવાની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એના માટે બીજા કેટલાક ઓપ્શન છે એનો પણ સ્ટડી કર્યો છે. એમને પોતે આ બધી જગ્યાઓએ 4 થી 5 જગ્યાઓએ જેટલી જગ્યાઓએ જઈ વિઝિટ લઈ અને એની પોસિબિલિટીઝની પણ પ્લાનિંગ કરી દીધા છે અને આ બધું જ એ લોકોએ એનો એક આખો મેપ તૈયાર કરીને મૂક્યો છે. આગળના ભવિષ્યમાં એ દિશામાં इम्प्लीमेंटेशन પણ કરવામાં આવશે. बारिश का पहला जो पैटर्न था वो टाइम का पैटर्न और आज की पैटर्न में बहुत फर्क है. मैंने पहले बोला वैसे कि विश्वामित्री या आजवा सरोवर की सपाटी भयजनक के नजदीक पहुंची हुई होती है और उसके बाद बारिश आने की वजह से पानी छोड़ने की परिस्थिति आती है या पूर जैसी परिस्थिति का निर्माण होता है. पर अभी कुछ सालों से हम सब जानते हैं वैसे ग्लोबल वार्मिंग की वजह से पूरे विश्व उसकी ये परिस्थिति का सामना कर रहा है. पर बारिश की पैटर्न चेंज हुई है. इतनी 2 घंटे में 2 इंच 3 इंच 4 इंच बारिश पहले नहीं होती थी. जो अभी क्या होता है कि पूरे कुछ दिन के लिए बारिश नहीं होती है और जब भी होती है 2-4 घंटे में 2 इंच 4 इंच ऐसी बारिश हो जाती है तो कुछ घंटों भर के लिए ऐसी परिस्थिति का निर्माण होता है. જેવી રીતે આપે કહ્યું તેમ સરકારશ્રી દ્વારા પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેમની આરોગ્યની સેવાઓ વડોદરા શહેરમાં ઉપલબ્ધ છે અને આગામી સમયમાં જરૂર પડશે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં જે કાર્ડિયાક હોસ્પિટલ વડોદરાના પૂર્વ વિસ્તારમાં લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે અને કામગીરી આરંભી દેવામાં આવી છે. સાથે સાથે સયાજી હોસ્પિટલમાં પણ જે કેન્સર માટે હું એ જ કહી રહી છું કે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઓલરેડી સયાજી હોસ્પિટલ છે, ગોત્રી હોસ્પિટલ છે, નવા પણ હોસ્પિટલ બની રહ્યા છે. પરંતુ આગામી સમયમાં જો વડોદરા શહેરને જરૂર લાગશે તો કોર્પોરેશન એ દિશામાં વિચાર કરશે, ચર્ચા વિચારણા કરી અને જો કોઈક નિર્ણય આવશે તો ચોક્કસ આપ સૌ મીડિયાના ભાઈઓને પણ એ વિશે જાણ કરવામાં આવશે. વડોદરા શહેરમાં 10 કલાકમાં 14 ઇંચ વરસાદ એટલે કુદરતી કેર કહેવાય. કુદરતની સામે જે આપણા રિસોર્સિસ છે એ ટાંચા પડે. છતાં વડોદરા કોર્પોરેશને જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, લગભગ 79 રસ્તાઓ પર વોટર લોગિંગ થયું હતું. બધા જ રસ્તા પરનું પાણી કલાકથી 1.5 કલાકમાં ઉતરી ગયું. જ્યારે પુષ્કળ વરસાદ હોય અને બધી કાંસો ફૂલ રહેતી હોય તો અમુક લો લાઇંગ એરિયામાં અને રૂપારેલ કાંસના કેચમેન્ટ એરિયામાં વોટર લોગિંગ નોંધાયા હતા. આ તમામ વસ્તુનો સ્ટડી કરી લેવામાં આવ્યો છે. તમામ વસ્તુના લિસ્ટિંગ થઈ ગયા છે. લાંબા ગાળાના આયોજન કે આવતા ચોમાસામાં પાણી ન ભરાય અથવા અત્યારે જે ભરાયા છે એના કરતાં ખૂબ ઓછી જગ્યાએ ભરાય એ પ્રમાણેના આયોજન હેઠળ છે. લાંબા ગાળાના આયોજન, ટૂંકા ગાળાના આયોજન ટૂંક સમયમાં પૂરા કરવામાં આવશે. એટલે અલગ અલગ મહાનગરોમાં ગ્લોબલ વોર્મિંગના જે વરસાદ પડ્યા એમાં વડોદરાની પરિસ્થિતિ ખૂબ સારી છે. ડામરના પાણીને વેર હોય, એ રસ્તા જૂના હોય, એમાં જ્યારે વોટર લોગિંગ થાય ત્યારે નાની મોટી ક્રેકો ઇરોઝનના લીધે પાણી પેવમેન્ટમાં જતું હોય અને ડામર છૂટો પડતો હોય એટલે નાના મોટા ક્રેટર સર્જાતા હોય છે. છતાં યુદ્ધના ધોરણે તમામ ખાડાઓના એનલિસ્ટિંગ કર્યા છે અને આ તમામ ખાડાઓ અઠવાડિયામાં ભરાઈ જાય એ દિશામાં કોર્પોરેશન આઈધર વેટમિક્સ કે હોટમિક્સથી પૂરવાનું કામગીરી કરી રહી છે. કોર્પોરેશન લોકોમાં આશાનો સંચાર કર્યો છે. કોર્પોરેશનની રિસ્પોન્સિવનેસ ખૂબ સારી થઈ છે એટલે લોકો આશા અપેક્ષા વધારે રાખી રહ્યા છે. મીડિયાના મિત્રો પણ ખૂબ સારા સમાચાર બતાડી અને તંત્રને જાગૃત કરી રહ્યા છે અને એ દિશામાં કામ કરી રહ્યા છે. યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કમાં વડોદરા પાસે જે ઐતિહાસિક વારસો છે, સયાજીરાવ ગાયકવાડની હેરિટેજ બિલ્ડિંગો છે, એટલે વી હેવ ડિઝાઇન લેગેસી. સેમિનારથી આગળ ના નીકળે પણ વેન વી આર ટ્રાઇંગ ફોર ક્રિએટિવ સિટી સ્ટેટસ મળે તો જે અલગ અલગ નેટવર્કમાં સિટી છે એની સાથે અમારા એલાયન્સ વધે, એક્સચેન્જ પ્રોગ્રામ થાય, એમના ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે, અમારા ઇન્વેસ્ટમેન્ટ ત્યાં જાય. UNDP છે, વર્લ્ડ બેંક છે, IMF છે, એમાંથી એટલું બધું ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ વડોદરામાં આવે કે જે ઇન્વેસ્ટમેન્ટ આવનારા 20-25 વર્ષમાં હજારો કરોડમાં થવા જાય.
we can invest in more projects. We can invest for designing industry, we can invest in designing school, we can invest in designing institute, we can renovate our all heritage design building. એટલે ઘણા ફાયદા આ સ્ટેટસ મળવાથી વડોદરા શહેરના આવનારા સમયમાં મળી શકે એવું છે. આજે આપણે સેમિનાર કર્યો છે ક્રિએટિવ સિટીના દરજ્જા માટે. આ તો બધા આપણા કર્યો છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ છે અને 100% પરમિશન મેં શું કીધું કે આ જે બધા રોજબરોજના આપણા રેગ્યુલર મેન્ટેનન્સના પ્રોબ્લેમ છે એના માટે આપણે અવારનવાર મળતા હોઈએ છીએ. દરેક પ્રશ્નનો કોર્પોરેશન તરફથી જવાબ પણ મળે છે. છતાં પણ કોઈ જગ્યાએ આપતા કોઈ સૂચન હશે તો કોઈ જગ્યાએ ઇલીગાલિટી હશે, રૂલ ઓફ લો શુડ પ્રિવેલ અને કાયદાની મર્યાદામાં જે ઇમ્પેક્ટ ફીમાં રેગ્યુલરાઇઝ ના થતા હોય અથવા રજા ચિઠ્ઠી કે બીયુ પરમિશન ન હોય, આ તમામ બિલ્ડિંગોને કોર્પોરેશને ભૂતકાળ કરતા વધારે એગ્રેસિવલી નોટિસ આપી છે, વધારે બિલ્ડિંગો સીલ કરી છે. હજુ પણ આ વસ્તુ ચાલુ છે. હજુ પણ જે કાસ્ટ પર દબાણ છે, નાના મોટા કોકે સીએનડી વેસ્ટથી દબાણ કરેલા છે, કોકે પાર્કિંગ બનાવેલા છે, કોકે પેવર બ્લોક નાખેલા છે. આ તમામ જગ્યાનો સર્વે પતી ગયો છે અને એક બૃહદ સંકલન કરી અને એક કન્સેન્સસ લઈ અને તમામ દબાણો આવનારા 1 વર્ષની અંદર દૂર પણ કરવામાં આવશે. વી આર કમિટેડ, વી હેવ પોલિટિકલ વિલ. હા, ડિઝાઇન ઇઝ અ ડિફરન્ટ સબ્જેક્ટ દેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એવરીથિંગ વિલ ગો હેન્ડ ઇન હેન્ડ. ક્રિએટિવ, આજે આર્ટ, કલ્ચર, design, folk arts, crafts, they are different subject and infrastructure is a different subject. This is day to day જે આપણે મેન્ટેનન્સ કરવાના છે. જે પ્રોબ્લેમ 4-5% એરિયામાં આવતા હોય છે, 95% એરિયામાં આજે 95% ઘરોમાં પાણી આવે પણ 5% ઘરોમાં પાણી ના આવે તો એને સેન્સેશનલાઇઝ કરી શકાય અને એ ખરેખર સિરિયસ પ્રોબ્લેમ છે. વી આર ટેકિંગ ઇટ સિરિયસલી એન્ડ વી આર એડ્રેસિંગ ધોઝ પ્રોબ્લેમ ફોર લોંગ ટર્મ. કે જે 10-15 વર્ષથી જે એરિયામાં લો પ્રેશર આવે છે, આ તમામ એરિયાને અમે લોકોએ આઈડેન્ટિફાઈ કરેલા છે. ટૂંક સમયમાં આવનારા 5 થી 6 મહિના લાંબા ગાળાના આયોજન લઈ અને જે જગ્યાએ પાણી ભરાય છે, જે લોકોના ઘરમાં કન્ટામિનેટેડ પાણી આવે છે, જે લોકોના ઘરમાં લો પ્રેશર પાણી આવે છે, જે કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા છે, અમારી પોલિટિકલ વિલ છે. એક પ્રામાણિક પ્રયાસ આજના કોર્પોરેશનના બોર્ડ દ્વારા, કમિશનર દ્વારા કરવામાં આવશે એટલું ખાતરી આપે. वडोदरा सिटी की जितनी भी हेरिटेज इमारत है, चाहे लाल कोट हो चाहे न्याय मंदिर हो, न्याय मंदिर हमको अभी मिला है, उसका हमने पूरा डीपीआर तैयार किया है. सर बहुत पहले मिला है हमने. ये जो कंसल्टेशन मीटिंग और जो कॉन्फ्रेंसेस चालू हुई है उसके बाद सबके सजेशंस लेके हमने उसका डीपीआर तैयार किया है. वो डीपीआर तैयार करके आज भी उसका प्रेजेंटेशन था. न्याय मंदिर का, लाल कोट, दोनों ऐतिहासिक इमारत जिसकी आप बात कर रहे हैं, वो दोनों इमारतों का हमने टेंडरिंग कर दिया है. एक का टेंडरिंग फाइनल होने के स्टेज पे है, एक का टेंडरिंग चल रहा है. ये होते ही ये इतनी बड़ी और इतनी अच्छी इमारत है पहले की, ये एक लॉन्ग टर्म का प्लानिंग है. आने वाले 2-3 साल में इसका फ्रूट हमको मिलेगा, बड़ौदा को मिलेगा. और नॉट ओनली क्रिएटिव सिटी बट हेरिटेज सिटी का दर्जा लेने के लिए भी ये बहुत बड़ा आयाम बड़ौदा सिटी में होगा. जहाँ तक स्वच्छता की बात है, हम कर रहे हैं और स्वच्छता उसकी रहेगी ही, पर वो कंडीशन अभी उस बिल्डिंग की ऐसी है कि दे नीड ए मैसिव रिनोवेशन और उसके लिए हमने टेंडर किया हुआ है. हमें કોર્પોરેશનમાં એક જે સંખ્યાની ઘટ છે એમ્પ્લોયની, એ ભરવા માટેની એક મેસિવ કેમ્પેન ચાલી જ રહી છે. હમણાં અમે 500થી વધારે જુનિયર ક્લર્ક ભર્યા. હેલ્થની જે બધી સર્વિસીસ હતી એના અમે લગભગ 170 જેટલા લોકોને અમે આપ્યું છે. એ ઉપરાંત હમણાં જ રેવન્યુ ઓફિસર, વોર્ડ ઓફિસર, મલ્ટીપર્પઝ વર્કર એનું થયું છે. એન્જિનિયરની જ્યાં સુધી વાત છે એની એક્ઝામ ટૂંક સમયમાં લેવાની છે, એની તૈયારીઓ થઈ રહી છે. જોડે જોડે સિટી એન્જિનિયર માટે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. ફાયર માટે પણ ચીફ ફાયર ઓફિસરની જાહેરાત આવી ગઈ છે અને ફાયરની જેટલી કેડર ખાલી છે એની પણ જાહેરાત અત્યારે પ્લેસમેન્ટમાં છે. એટલે સમગ્ર રીતે કોર્પોરેશનમાં વધારે સ્ટાફ આવે એની માટે અમે બધા પ્રયત્નશીલ છીએ અને કોર્પોરેશનમાં વધારે સ્ટાફ આવશે, ઇન્ક્લુડિંગ સફાઈ કર્મચારીની પણ અમે ભરતી કરવાના છીએ અને મેસિવ વેમાં સ્ટાફની ભરતી થશે અને કોર્પોરેશનમાં ખૂબ વધારે સ્ટાફ હશે. સુરત શહેર વડોદરા કરતા મોટું છે. ત્યાં ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ પણ વડોદરા કોર્પોરેશન કરતા સારા છે. ત્યાં આગળ સુરતમાં જે CSR એક્ટિવિટીથી નવા વર્ગો ચાલુ થયા છે. વડોદરા શહેરમાં આજે 9મા ધોરણના વર્ગ ચાલુ થયા, એ કોર્પોરેશને પોતે એ ખર્ચ બહેર કર્યો છે. એ 8માના છોકરા 9મામાં જશે. દર વર્ષે એક ક્લાસ એડ થતો જશે. આવનારા 3 થી 4 વર્ષમાં 12 ધોરણ સુધીનું શિક્ષણ મળતું થશે. હજુ પણ CSR એક્ટિવિટીથી આના બાબતમાં મીડિયાના માધ્યમથી તથા અમારા પોતાના પ્રયત્નોથી જાગૃતિ ફેલાવી અને જે પ્રમાણે
CSR એક્ટિવિટી આવે એ પ્રમાણે નવા બિલ્ડિંગો બને. સર્વ શિક્ષા અભિયાન દ્વારા જે બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે એ લોકોને પણ અમે અવારનવાર તાકીદ કરીએ છીએ કે ભાઈ તમારી જર્જરિત બિલ્ડિંગોને રિનોવેટ કરે. જે જગ્યાએ પ્લોટની જરૂર હશે ત્યાં કોર્પોરેશન તરફથી જમીન પણ આપવામાં આવશે, જેથી કરીને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આ જગ્યાએ ટેન્ડરિંગ કરી અને નવી સ્કૂલો બનાવી શકાય. એટલે વડોદરા કોર્પોરેશન નાનું કોર્પોરેશન છે, એના જે આવકના સ્ત્રોત છે એ પણ લિમિટેડ છે. એટલે બધું બેલેન્સિંગ રાખી અને કોર્પોરેશન દરેક જગ્યામાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, આ તમામ જગ્યામાં કામ કરવા માટે પોલિટિકલ વિલ ધરાવે છે અને એ બાબતમાં સતત ચિંતા કરે છે. વડોદરા શહેરમાં જે રીતનું મેડિકલ ડેવલપમેન્ટ છે એમાં SSG હોસ્પિટલ છે, GMS ગોત્રી હોસ્પિટલ ડેવલપ થઈ, વડોદરાની નજીકમાં પારુલ યુનિવર્સિટી છે, સુમનદીપ છે અને વડોદરા શહેર દ્વારા 4 CSC ચાલી રહ્યા છે. લગભગ 40 જેટલા અર્બન PSC ચાલી રહ્યા છે અને 75 કરતા વધારે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ચાલુ કર્યા છે. એટલે વડોદરાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે રીતની પ્રાઇમરી કેર જોઈએ, સેકન્ડરી કેર જોઈએ અને ટર્સરી કેર જોઈએ એ આજના પોપ્યુલેશન પ્રમાણે બરાબર છે. ભવિષ્યમાં જરૂર લાગશે તો કોર્પોરેશન મોટી હોસ્પિટલો બનાવી શકશે. મેયર મેડમે કીધું એમ કે લેપ્રોસી હોસ્પિટલ કારણે 350 કરોડ 400 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રહી છે, જેમાં કાર્ડિયક ફેસિલિટી અને યુરોલોજી, આઈ હોસ્પિટલ બધા અલગ અલગ આયામો એમાં થશે. SSG હોસ્પિટલને પણ અપલિફ્ટ કરવા માટે ગવર્મેન્ટે 300 થી 350 કરોડનું ફંડ એલોકેટ કર્યું છે. એટલે તમામ વસ્તુ માટે સરકારો ચિંતિત છે, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે કોર્પોરેશન હોય, અને ખૂબ સારું કામ ચાલી રહ્યું છે. લોકોમાં આશા આકાંક્ષાનો સંચાર થયો છે. એટલે તમને કમ્પ્લેનનું પ્રમાણ પણ વધારે લાગશે, બીકોઝ વી રિસ્પોન્ડ ફાસ્ટ. જ્યારે કોઈ માણસ કામ કરે તેની પાસે અપેક્ષા રાખવામાં આવે એટલે થોડું કહેવો તો મામલો લાગે છે, પરંતુ વી આર વર્કિંગ વેરી નાઇસ. કોર્પોરેશને 4 જગ્યાએ ઇમ્યુનોએસે, કેમિકલ એનાલાઇઝર અને સોનોગ્રાફી મશીન અને એક્સરે મશીન, આ 4 જગ્યાએ અમારા રંજનબેન ભટ્ટ સાંસદ હતા એમની ગ્રાન્ટમાંથી, અમારા મનીષાબેન વકીલ ધારાસભ્ય છે એમની ગ્રાન્ટમાંથી દરેક જગ્યાએ મશીનો આવી ગયા છે. એટલે ગ્રાન્ટ આવી ગઈ છે અને મશીનો ઇન્સ્ટોલ બી થયેલા છે. પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે, અલ્ટ્રાસાઉન્ડ છે, ફિટલ અલ્ટ્રાસાઉન્ડ છે, તમામ પ્રકારની ફેસિલિટી છે. પરંતુ જે પોસ્ટ સેન્કશન થઈ છે એમાં ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન પોસ્ટ છે ઓન કોન્ટ્રાક્ટ બેઝ પર. વિઝિટર તરીકે અમારે રેડિયોની જરૂર છે. રેડિયોલોજીસ્ટની માર્કેટમાં ક્રાઇસિસ પણ હોય છે, પરંતુ છતાં અમે લોકો ડિજિટલ એક્શનના માધ્યમથી એક્સરે રિપોર્ટિંગ એ ખાલી મોબાઈલ એપ્લિકેશનથી એક્સરે પાડી અને ઓટોમેટિક રિપોર્ટ જનરેટ થાય કે જેની એક્યુરેસી 99% હોય છે. એટલે આખી દુનિયામાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એક્સરે રિપોર્ટિંગ થાય છે એ પણ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. અઢી કરોડથી તૈયાર થઈ રહ્યું છે, ત્યાં પાણી ટપકી રહ્યું છે, હજુ લોકાર્પણ નથી થયું. વરસાદી કાંસ જે બનાવી રહ્યા છો એના પર 1 કિલોમીટર કન્સ્ટ્રક્શનમાં 10 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છો. આ બધો વ્યય જનતાના નાણાંનો અને બજેટનો થઈ રહ્યો છે. જે તમે શબ્દ વ્યય વાપરો છો, ઇટ મસ્ટ બી એ રિક્વાયરમેન્ટ ઓફ લોકલ એરિયા. જનતાનો અવાજ મોનિટરિંગ નહીં કરવાનું, પાણી અત્યારથી ટપકે છે 5 વર્ષ પછી. તો બેન કન્સ્ટ્રક્શન છે, ટેકનિકાલિટીમાં કોઈ જગ્યાએ નાની મોટી ફોલ્ટ હોય તો દેટ કેન બી કરેક્ટેબલ. કે પાણી પડે છે કે આખી બિલ્ડિંગ પડી જવાની નથી, પણ જે કે નાના મોટા ફોલ્ટ હશે તમે ધ્યાન દોર્યું છે. અમે અમારા અધિકારીઓને સ્ટ્રિક્ટલી કહી અને જે બી વોટરપ્રૂફિંગ કરવાનું છે કે જે કોસ્ટ હોય ને જે પ્રમાણે રેટ એનાલિસિસ કરી અને વી આર ટ્રસ્ટી ઓફ એને અમે લોકો જ્યારે કોઈ બી ટેન્ડર મંજૂર કરીએ તો એની પર માઇક્રો સ્ક્રીનિંગ કરી અને એક રેટ અલગ અલગ, આની પહેલાના કામ કેટલા ભાવમાં આપ્યા હતા, આની પહેલાનું કામ કેટલા ભાવમાં આપ્યું હતું. એટલે વી આર ટ્રસ્ટી ઓફ ટેક્સ પેયર્સ મની અને વી આર વેરી વિજિલન્ટ અબાઉટ ધ કોસ્ટ ઓફ એની પ્રોજેક્ટ. એટલે એના અમને પ્રશ્ન પૂછવા માટે ઘણી બધી, માનો કે અમૃતની ગ્રાન્ટ આવતી હોય કે સ્વર્ણિમની ગ્રાન્ટ આવતી હોય, આ મલ્ટિપલ લેયરથી પસાર થતું હોય છે. R&B હોય, અમારી અર્બન મિનિસ્ટ્રી હોય, અમારી સ્ટેન્ડિંગ કમિટી હોય, અમારી સામાન્ય સભા હોય, અમારા અધિકારીઓ હોય, they all negotiate, they go into intricacy of all rate analysis અને ફાઇનલી જે રિઝનેબલ હોય અને જે સારું હોય એ વસ્તુ કરવામાં આવે. હા, તો જે ખર્ચો થાય તો થાય જ ને. જે કાચા દબાણો છે, લારી ગલ્લા છે, એ કોર્પોરેશન અને પોલીસ તંત્ર કોઓર્ડિનેશન કોઓપરેશનથી કામ કરી અને દરેક એરિયા 1 by 1 એ એક સાથે લોકલ ઇસ્યુ છે, રોજગારીના વિષય છે. એટલે વી હેવ ટુ કીપ એ બેલેન્સ. કે ગરીબ માણસ દબાણ કર્યું છે તો એને સમજાવવું પણ પડે, કોમ્યુનિટીએ એને સમજાવવા પણ પડે, એને રિલોકેટ પણ કરવા પડે. પરંતુ જે જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે,
જે જગ્યા ન્યુસન્સ સ્પોટ બની ગયા છે, જે જગ્યા ન્યુસન્સ સ્પોટ પાર્કિંગ સ્પોટ બની ગયા છે, આ જગ્યાએ 100% આવનારા 1 કે 2 મહિનામાં મેજર ડ્રાઈવ લઈ અને તમામ દબાણો દૂર કરશે. દબાણો દૂર કરવાની વાત છે, પરંતુ જે હેરિટેજ ઇમારતો છે તેની બહાર મોટા હોર્ડિંગ્સો લાગેલા છે. રાજકીય કાર્યક્રમો હોય કે કોઈ પણ પર્સનલ કાર્યક્રમ હોય, મોટા હોર્ડિંગ થી જે આપણી હેરિટેજ ઇમારત છે તે દબાઈ જાય છે. મેં કીધું એમ, લોકશાહી દેશમાં પ્રજાની અપેક્ષા, પ્રજાની આદત, કસ્ટમ, ટ્રેડિશન અને અમારા લોકો વતી જે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે એમાં ક્યાંક ને ક્યાંક બેલેન્સિંગની જરૂર પડતી હોય છે, પરંતુ આપે ધ્યાન દોર્યું છે વી આર ગોઈંગ ટુ બીકમ સ્ટ્રિક્ટ કે હેરિટેજ ઇમારતો પર હોર્ડિંગ ના લાગે એ માટે અમે પ્રામાણિક પ્રયત્ન કરીશું.